ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11ના ચેપ્ટર નંબર 6ની અંદર આપણે એટલે કે કાર્ય ઉર્જા પાવરની અંદર આપણે સતત અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે કાર્ય ઉર્જા અને પાવર આ ત્રણ વ્યાખ્યાઓ આમ જોઈએ તો કહેવાય, પણ ત્રણ કન્સેપ્ટ, ખૂબ મોટા કન્સેપ્ટ કે જેનો ઉપયોગ સતત તમારે થવાનો છે. આગળ ઉપર પણ 12મું ધોરણ લ્યો કે પછી આગળના કોઈ પણ એન્જિનિયરિંગ લ્યો કે બીએસસી એમએસસીની વાત કરો કે ટેકનિકલ કોઈ પણ અભ્યાસ કે જેની અંદર ભૌતિક વિજ્ઞાન વિષય આવતો હોય, ફિઝિક્સનો ભાગ આવતો હોય કે બીજો કોઈ પણ વિષય જેની અંદર આ ત્રણ વાતો ખૂબ મહત્ત્વની છે. કાર્ય, ઉર્જા અને પાવર, આ ત્રણેય વાતો સાથે આપણે સંકળાયેલા છીએ. ચાહે અભણ હોય કે ભણેલો વ્યક્તિ હોય, કાર્ય, ઉર્જા અને પાવરની વાત તો આવે ને આવે જ. પાવર આપણે વાત કરી છે, પાવર આવ્યો, પાવર ગયો, લાઇટ જ્યારે આવે છે તો એની અંદર એ વિદ્યુત શાસ્ત્રની વાત છે. પણ ઉર્જામાં ઉષ્મા ઉર્જા, બરાબર, ઘણી બધી પ્રકારની ઉર્જા છે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા, રાસાયણિક ઉર્જા, પણ એમાંથી ખૂબ મહત્ત્વની વિદ્યુત ઉર્જા છે. એનો અભ્યાસ પણ તમે 12મા ધોરણની અંદર કરવાના છો. પણ અહીંયા જનરલ કન્સેપ્ટ છે કે ઉર્જા છે શું, તો આપણે અહીંયા તો સ્પેશિયલી મિકેનિકલ ઉર્જા ભણવાના છીએ, એટલે કે યાંત્રિક ઉર્જા કે જેમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સમાવેશ થાય છે, જે આપણે પ્રીવિયસ લેક્ચર એટલે કે છેલ્લા લેક્ચરની અંદરનો અભ્યાસ કર્યો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને કુલ યાંત્રિક ઉર્જા કહેવાય. કાર્ય વિશે આપણે શરૂઆતમાં જ અભ્યાસ કર્યો, બળ ગુણ્યા સ્થાનાંતર. જો કોઈ પદાર્થને બળ આપીએ અને બળની દિશામાં તે સ્થાનાંતર કરે તો જ કાર્ય થયું કહેવાય. વાંચવું, લખવું, સંગીત સાંભળવું, આ બધાને કદાચ સામાન્ય સંજોગોમાં આપણે કાર્ય કહેતા હશું, સમાજની અંદર કાર્ય ગણે છે, પણ ભૌતિક વિજ્ઞાન ના પાડે છે કે આને કાર્ય ના કહેવાય. વિચારે છે ગણાય તો એમ સમજે કે હું કાર્ય કરું છું, પણ એને કાર્ય કહેવાય નહીં. ભૌતિક વિજ્ઞાન ચોખ્ખું કે જો કોઈ પદાર્થને બળ આપો ને બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય થયું કહેવાય. કાર્યમાં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ડોટ ગુણાકારને કારણે કોસ થીટા આવે ને કોસ થીટા એટલે કે ખૂણા ઉપર આધારિત છે. તમારે વસ્તુને આમ લઈ જવાની હોય ને તમે બળ આમ આપી રાખો તો ચાલે. વસ્તુને અહીંથી તમારે 1 કિલોમીટર દૂર લઈ જવી છે ને તમે 10 માળ ચડી જાઓ, પછી તમે કહો ઓહો હું થાકી ગયો, મારામાંથી ઉર્જા ઓછી થઈ. કેટલું કાર્ય થયું સાહેબ? 0 કાર્ય થયું. કારણ કે કોસ થીટા આવે. ગણિત પણ આપણી સાથે ચાલે. ચાવું છે આમ, તમે બળ આમ આપો છો, બે વચ્ચેનો ખૂણો કેટલો? 90નો. કોસ 90ની વેલ્યુ કેટલી થાય? 0 થાય. માટે કાર્ય થઈ જશે 0. મતલબ તમે કોઈ કાર્ય કર્યું જ નથી. તમે એમ કહો કે સાહેબ 10 માળ ચડાવ્યા, પરસેવો વળી ગયો ને તમે એમ કહો કામ નથી કર્યું, ભૂખ લાગી ગઈ, મારામાંથી ઉર્જા ઓછી થઈ, તો મને ભૂખ કેમ લાગી? પણ તમે કાર્ય કર્યું છે પણ દિશા વિરુદ્ધ, મતલબ દિશા લંબરૂપે છે, માટે કોઈ કાર્ય થતું નથી. યોગ્ય દિશામાં થાય સ્થાનાંતર તો જ કાર્ય થાય. એટલે આ બધી વાતો આપણે જાણીએ છીએ. અને હવે આપણે લેક્ચર નંબર 12ની અંદર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા વિશે જોવાના છે. મેં તમને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે વાત કરી, W=mgh. અહીંયા જ મેં જે સ્થિતિ ઉર્જાનો ખ્યાલ લખ્યો છે એમાં થોડું વધારે એડ કરી દઉં કે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા V = mg અને h કે ઊંચાઈ ઉપર આધારિત છે, આની પણ ચર્ચા કરી. હવે આપણે લેક્ચર નંબર 12ની અંદર ચર્ચા કરવાના છીએ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગ, રબર, આ બધા પદાર્થો એવા છે જેને આપણે સારી ભાષામાં બોલવું હોય, વિજ્ઞાનની ભાષામાં તો સ્થિતિસ્થાપક પદાર્થો કહેવાય. કેવા કહેવાય? સ્થિતિસ્થાપક. પોતાની સ્થિતિની સ્થાપના ફરીથી કરવા માટે જે પ્રયત્ન કરે ને સ્થિતિસ્થાપક પદાર્થો કહેવાય. દરેક પદાર્થ સ્થિતિસ્થાપક હોય, પાણી પણ છે સ્થિતિસ્થાપક, પણ એની સ્થિતિસ્થાપકતા આપણે એટલી બધી જોઈ શકતા નથી. પણ રબર, સ્પ્રિંગ, આ બધાની સ્થિતિસ્થાપકતા આપણે નજરે પડે છે કે જેવો પ્રયાસ, પાણી પણ છે, તમે એમાં હાથ ડૂબાડો એટલે એટલી જગ્યા કરી દી, પાછો લઈ લ્યો એટલે સ્થિતિસ્થાપકતાની દ્રષ્ટિએ પાછું એ જોડાઈ જાય છે. અથવા તો જેવા પાત્રમાં નાખો એવું પાત્રનો આકાર એ ધારણ કરે છે, એટલે જ આપણે એને પ્રવાહી પણ કહીએ છીએ. પણ આપણે અહીંયા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા જોવાના છીએ. સ્પ્રિંગ પર બળ લગાડતા બાહ્ય બળ, આમ તો કેવું બળ? બહારથી જે બળ લગાડીએ એને કેવું બળ કહેવાય? બાહ્ય બળ લગાડતા સ્પ્રિંગ વડે બાહ્ય બળની વિરુદ્ધમાં એક બળ લાગે છે. આવા બળને પુનઃસ્થાપક બળ કહેવાય. કેવું કહેવાય?
આવા બળને પુનઃસ્થાપક બળ, પુનઃસ્થાપના કરવા માટે પોતાની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ બતાવે છે, પુનઃસ્થાપક બળ કહે છે. એટલે કેવું બળ છે આ? તો કે આ સ્પ્રિંગ છે, સમજો. એની ઉપર આવી રીતના જ્યારે બળ લગાડીએ, આ બાહ્ય બળ છે, ત્યારે વિરુદ્ધ દિશામાં એક બીજું બળ કામ કરે જેને કહેવાય પુનઃસ્થાપક બળ. એ આ બાજુ લાગતું હોય. બાહ્ય બળ આપણે આમ લગાડ્યું છે, તો પુનઃસ્થાપક બળ વિરુદ્ધ દિશામાં લાગે. આ બળ કેવું હોય? તો કે આ બળનું મૂલ્ય, આ પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. કેવું હોય? સ્થાનાંતરના સમપ્રમાણમાં. એટલે કે પુનઃસ્થાપક બળ સ્થાનાંતર આપણે x જેટલું કર્યું તો એના સમપ્રમાણમાં લાગે, અને માઇનસ પણ કર્યું, અને સ્થાનાંતરની દિશાથી સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય. એટલે આપણે એ બળને જો વધારે એક્સપાન્ડ કરીએ, એક્સપ્લોર કરીએ, તો આવી રીતનું લખી શકાય. એફ ચલે છે -x માટે અચળાંક આવે, ચલે છે નીકળે એટલે કંઈક અચળાંક આવે કે x, જ્યાં k ને સ્પ્રિંગનો સપ્રમાણતાનો અચળાંક કહેવાય. જ્યાં k ને સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે. કે નો એકમ એકવાર પૂછાણો તો છોકરાઓ, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કે નો એકમ પૂછાણો તો એનું પારિમાણિક સૂત્ર પણ પૂછાઈ શકે. કે નો એકમ અને પારિમાણિક સૂત્ર બંને મેળવીએ આપણે. પછી કે ને સમજીએ ડિટેલમાં, કે છે શું, અચળાંક શું કામ કરે છે, કે ઉપરથી શું ખબર પડે. કે નો એકમ, કે ને સૂત્રનો કરતા બનાવો એટલે f ના છેદમાં x થાય. x નીચે જતો રહે તો એનો એકમ થાય. તેથી એકમ ન્યૂટન પ્રતિ મીટર અથવા ન્યૂટન મીટર ઇન્વર્સ છે, અથવા ડાયન સેન્ટીમીટર ઇન્વર્સ. CGS-માં ફેરવા એમ કહેશે એકમ થયો. તથા પારિમાણિક સૂત્ર ન્યૂટનનું m1 L1 T-2 અને મીટરનું થાય L1 L1 કેન્સલ થઈ જાય, m1 L0 T-2 છે પારિમાણિક સૂત્ર. કે નું મૂલ્ય જેમ વધુ એમ સ્પ્રિંગ વધુ તાકાતવાળી, સખત સ્પ્રિંગ, બહુ બધો વજન આપીએ તો ઓછી દબાય, અને કે નું મૂલ્ય જેમ ઓછું તેમ સ્પ્રિંગ નબળી અથવા તો લૂઝ સ્પ્રિંગ કહેવાય. જેમ કે નું મૂલ્ય વધુ તેમ સ્પ્રિંગ સખત હોય છે, અને એનાથી વિરુદ્ધ જેમ કે નું મૂલ્ય ઓછું તેમ સ્પ્રિંગ કેવી હોય? ઢીલી કે નબળી. જોઈએ આપણે કઈ રીતે, તો કે ને સૂત્રનો કરતા બનાવીએ પછી ખ્યાલ આવે આપણને. કે બરાબર f/x. તમે જુઓ, x એટલે ઓછું રાખો તમે, ઓછું એટલે તમે બળ આપતા x ઓછું થાય, સ્થાનાંતર ઓછું થાય, એનું દબાઈ ઓછી, તો તાકાતવાળી કહેવાય કે નહીં? બળ અહીં ફિક્સ બળ લઈ લો, ચાલો f બરાબર 50 ન્યૂટન બળ લેતા, તો પેલું બે સ્પ્રિંગ છે મારી પાસે, f બરાબર 50 ન્યૂટન ફિક્સ છે, બે સ્પ્રિંગ છે, એક સ્પ્રિંગ અહીંયા છે અને બીજી સ્પ્રિંગ આ છે. આમાં x બરાબર કેટલું મળે છે? 1 સેન્ટીમીટર, અને આમાં x બરાબર કેટલું મળે છે? 2 સેન્ટીમીટર. જોજો બરાબર હો,
આમાં આ 1 સેન્ટીમીટર જેટલી દબાઈ છે, આ 2 સેન્ટીમીટર, બે માટે આપણે K1 ને K2 ગોતીએ. આ 1 નંબરની સ્પ્રિંગ, આ 2 નંબરની સ્પ્રિંગ કઈ તાકાતવાળી છે જોવો અહીંયા. 1 નંબર માટે ગણતરી કરીએ, K1 ની ગણતરી કરીએ. K1 બરાબર F/x1. F બરાબર 50 છે ને અહીં કેટલું 1 સેન્ટીમીટર, એટલે 50/1 એટલે 10⁻2 મીટર થઈ જાય. તો ઉપર જાય તો 5000 ન્યૂટન પ્રતિ મીટર, એટલે કે પ્રતિ મીટર દબાવવા માટે આ સ્પ્રિંગ ઉપર તમારે 5000 ન્યૂટન જેટલું બળ આપવું પડે, અથવા તો 5 કિલો ન્યૂટન જેટલું બળ આપવું પડે. 5 કિલો ન્યૂટન પ્રતિ મીટર. તો આ સ્પ્રિંગનો અચળાંક કેટલો મળ્યો? હવે જોજો, આ ઢીલી સ્પ્રિંગ, ઓછું બળ આપવું પડશે, જોજો બરાબર. K2 બરાબર F/x2. F એટલે એ તો ફિક્સ જ છે, 50 ન્યૂટન જ આપણે આપીએ છીએ, પણ આ દબાઈ છે કેટલી? તો કે 2 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવીએ આપણે તો 50/2 એટલે કેટલું થઈ જાય? પહેલાં તો આમનું રાખો, ચાલો 2 × 10⁻2 એટલે K2 બરાબર 25,000 ન્યૂટન પ્રતિ મીટર, એટલે K2 બરાબર 25 કિલો ન્યૂટન પ્રતિ મીટર. આ સ્પ્રિંગને એટલી 2 સેન્ટીમીટર પ્રતિ મીટર, 1 મીટર દબાવવા માટે તમારે 25 ન્યૂટન જ બળ આપવો પડે. અને આ જ સ્પ્રિંગને કેટલી દબાવવા? 1 મીટર જેટલી દબાવવા તમારે 5000 ન્યૂટન બળ આપવું પડે ને આમાં 2500 ન્યૂટન બળ આપવું પડે. 25000 નહીં પણ 2.5 કિલો ન્યૂટન. 2 મીંડા ઉપર ગયા, 5000/2 એટલે 2500 ન્યૂટન પ્રતિ મીટર. 1 2 ને 3 પોઈન્ટ ખસેડો એટલે 2.5 અને 3 પોઈન્ટ ખસેડે એટલે કિલો આવે, કિલો ન્યૂટન પ્રતિ મીટર. તો આ સ્પ્રિંગ નબળી છે ને આ સ્પ્રિંગ કેવી છે? તાકાતવાળી છે, ભારે છે. કેની ઉપરથી ખબર પડે? K ઉપરથી ખબર પડી જાય. K એટલે એનો બળ અચળાંક, બરાબર છે. હવે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ સ્પ્રિંગ માટે કે કેટલી ઉર્જા આપવી પડે. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો એમ કે તો આપણે મેળવીએ. જેટલું કાર્ય કરીએ એટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ થાય, તો આપણે ખબર છે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ. પણ આપણે સ્પ્રિંગની 3 અવસ્થા આપીએ, એની સાથે એક બ્લોક જોડેલો રાખીએ. આકૃતિ દોરું છું, અહીં જુઓ. આ સ્પ્રિંગની સામાન્ય અવસ્થા, બ્લોક જોડેલો રાખશું ને છોકરાઓ, તો આપને પરફેક્ટ ખ્યાલ આવે બ્લોકના મધ્ય બિંદુથી, બરાબર છે. આ સ્પ્રિંગની સામાન્ય અવસ્થા, જેને આપણે x બરાબર 0 કહી દઈએ. x બરાબર 0 સ્પ્રિંગની સામાન્ય સ્થિતિ. બીજી આકૃતિ લઉં, જેની અંદર સ્પ્રિંગને ખેંચવામાં આવી છે, એટલે થોડી આપણે એને પહોળી બતાવીએ. એ જ બ્લોક કેટલું સ્થાનાંતર આપ્યું? તો કે આટલું. આટલા સ્થાનાંતરને કેટલું ગણીએ આપણે? xm જેટલું. ખેંચાયેલી સ્થિતિ, કેટલી ખેંચી? xm જેટલી. xm એટલે મેક્સિમમ સ્થાનાંતર કર્યું. અને હવે આ દબાયેલી સ્થિતિ સ્પ્રિંગની, આ દબાયેલી સ્થિતિ. ઈ પણ આપણે xm જેટલું જ રાખીએ. અહીંથી અહીંયા આ ઓરિજિનલ સ્થિતિ છે. તો સ્પ્રિંગની સામાન્ય સ્થિતિ કે જ્યાં x બરાબર 0 સ્થાનાંતર બતાવ્યું આપણે, પછી xm જેટલું સ્થાનાંતર કરાવ્યું આમ ખેંચીને અને દબાવી છે.
આ બંને પરિસ્થિતિ આમ તો સરખી, જ્યારે આમ ખેંચીએ ત્યારે અંદર તરફ પુનઃસ્થાપક બળ લાગે અને દબાવો ત્યારે બહાર તરફ પુનઃસ્થાપક બળ લાગે, બરાબર છે. તો સ્પ્રિંગ પર કરેલું કાર્ય કેટલું કાર્ય કરવું પડે? તો કે બાહ્ય બળ તો આપવું જ પડે ખેંચવા માટે, પણ અંદર તરફ પુનઃસ્થાપક બળ લાગે F બરાબર માઇનસ kx, અને આમાં દબાવી છે તો બહાર તરફ પુનઃસ્થાપક બળ લાગે F બરાબર માઇનસ kxm, xm જેટલું બળ લાગે. માટે કાર્ય W બરાબર dW બરાબર F ઇન્ટુ dx. માટે W ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં F ઇન્ટુ dx કેટલી? તો કે 0 થી xm જેટલી લંબાવી. માટે W ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx ઇન્ટુ dx, ને 0 થી xm જેટલું સ્થાનાંતર કરવા માટે કેટલું કાર્ય? તો k ને બહાર કાઢી લઈએ, 0 થી xm x ઇન્ટુ dx. W ઇઝ ઇક્વલ ટુ માઇનસ k, x ને સૂત્રનો મતલબ x નું સંકલન થાય, જેટલી ઘાત હોય એમાં એક વધારો એટલી જ ઘાત છેદમાં, અને 0 થી xm. માટે W ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 k અપર લિમિટ xm સ્ક્વેર માઇનસ લોઅર લિમિટ. ફાઇનલ કાર્ય મળશે માઇનસ 1/2 k xm સ્ક્વેર. આ જેટલું કાર્ય કર્યું એટલી જ સ્થિતિ ઉર્જા સ્પ્રિંગની અંદર સંગ્રહાય. આ કાર્ય જેટલી જ સ્થિતિ ઉર્જા સ્પ્રિંગમાં સંગ્રહાય છે. આ માઇનસ એટલે એવું કે સ્પ્રિંગને આમ ખેંચી આપણે, તો એને રહેવું તો આમ, પણ આપણે આમ ખેંચી એટલે પુનઃસ્થાપક બળ આમ લાગે, એટલા માટે પુનઃસ્થાપક બળની નિશાની માઇનસ છે એટલે ઋણ કાર્ય એવું. માટે કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગનું xm જેટલી ખેંચવા કે દબાવવા માટે કરવું પડતું કાર્ય એટલે જ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. અને એ u અથવા તો v બરાબર પણ તમે લખી શકો, u લખી શકો, v લખી શકો, w લખી શકો, 1/2 k xm સ્ક્વેર. કે જેટલો બળ અચળાંક હોય ને xm જેટલું તમારે એને સ્થાનાંતર કરાવવું હોય કે દબાવવું હોય, એના માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? 1/2 k xm સ્ક્વેર. ઓકે. હવે ગનની અંદર એની અંદર સ્પ્રિંગ જ હોય છે, તો સ્પ્રિંગનું સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. દબાયેલી સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે 1/2 k xm સ્ક્વેર હોય. તેને છોડતા તેનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. માટે આમ લખી શકાય 1/2 k xm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. આમ સ્થિતિ ઉર્જાનું જ ગતિ ઉર્જામાં રૂપાંતર કહી શકાય. અને કેન્સલ કરીએ આપણે તો xm સ્ક્વેર બરાબર થાય mv સ્ક્વેર બાય k. બરાબર. હજી આની અંદર ઘણું બધું એડ કરી શકાય, પણ આપણે એમાં જશું નહીં. અને આવી રીતે સ્પ્રિંગનું સ્થાનાંતર કેટલું થાય છે એ પણ ગોતી શકાય. ઘણા બધા આની ઉપરથી દાખલા મેળવી શકાય, પણ આ એક છે ઉદાહરણ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે તેનું ઉદાહરણ ગન છે.
સ્પ્રિંગ દબાયેલી સ્થિતિમાં હોય અને ટ્રિગર દબાવવામાં આવે એટલે સ્પ્રિંગ છૂટે છે, પરિણામે બુલેટને ગતિ ઉર્જા મળે છે અને આવી રીતે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. હજી એક ઉદાહરણ છે ધનુષની પણછ. આપણે જાણીએ છીએ બધા ધનુષની પણછ કે દોરીમાં પણ આવું જ થાય છે, એટલે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા વિશે પહેલાં તો સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ વિશે જોયું. પુનઃસ્થાપક બળ એટલે શું? તો કે પુનઃ પોતાની સ્થાપના કરવા માટે જે બળ લાગે છે એને પુનઃસ્થાપક બળ કહેવાય. એના માટેનું આપણે સૂત્ર જો F બરાબર માઇનસ કે માઇનસ શા માટે? તો કે આ બળ કેવું હોય? સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. જેટલું સ્થાનાંતર, જેટલી તમે દબાવો એટલું જ તમને બળ લગાડશે. ઓછી દબાવો તો ઓછું બળ લગાડે, વધુ દબાવો તો વધુ બળ લગાડે. એટલે સ્થાનાંતરના સમપ્રમાણમાં. અને બળ કઈ બાજુ? તો કે વિરુદ્ધ દિશામાં. તમે એને દબાવો તો તમને આમ ધક્કો મારે, તમે સ્પ્રિંગને ખેંચો તો તમને એ અંદર તરફ ખેંચે, તમે બહાર તરફ ખેંચો તો એ અંદર તરફ, એટલે વિરુદ્ધ દિશામાં હોય છે. એટલા માટે નિશાની માઇનસ. F બરાબર માઇનસ kx. કેને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય. કેનો એકમ અને પારિમાણિક સૂત્ર F/x એટલે ન્યૂટન પ્રતિ મીટર થાય. પારિમાણિક સૂત્ર M1L0 આ ઘણીવાર પૂછાયેલું છે. જેમ કેનું મૂલ્ય વધે તેમ સ્પ્રિંગ સખત હોય, જેમ કેનું મૂલ્ય ઘટે તેમ સ્પ્રિંગ ઢીલી અથવા નબળી હોય. તો આપણે બે ઉદાહરણ લીધા કે એક સ્પ્રિંગ ને બીજી સ્પ્રિંગ, બેને 50-50 ન્યૂટન બળ આપીએ છીએ. આ 1 સેન્ટીમીટર દબાઈને આ 2 સેન્ટીમીટર દબાય, એનો અર્થ આ વધુ સખત છે માટે એનો બળ અચળાંક મોટો મળે. જો 5 કિલો ન્યૂટન 1 મીટર દબાય, આ ઢીલી છે 2 સેન્ટીમીટર દબાઈ ગઈ એટલા જ બળે, તો એનો બળ અચળાંક ઓછો મળે. 2.5 ગુણ્યા 10⁻+3 અથવા તો 2.5 કિલો ન્યૂટન પ્રતિ મીટર. આને 2.5 અઢી કિલો ન્યૂટન દબાવવી પડે અને 5 કિલો ન્યૂટન દબાવો ત્યારે બંને 1 મીટર જેટલી સંકોચાય. એનો અર્થ કે આ સખત છે. ત્યારબાદ આપણે સ્પ્રિંગના સ્થિતિ ઉર્જાના સૂત્ર પર ગયા કે સામાન્ય સ્થિતિ x બરાબર 0 અને પછી અહીંયા ખેંચી છે ને x m જેટલી દબાવી છે. પછી આપણે કાર્યનું સૂત્ર મેળવ્યું 1/2 કે xm². દબાયેલી સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા એક ગનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, બરાબર. 1/2 કે x². એટલે આવું લખી શકો તમે, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર. U બરાબર k, એ પણ કાર્ય ઉર્જા પ્રમેય થયો એક પ્રકારનો. એટલે અહીં 1/2 k xm² મહત્તમ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. અહીંયા 1/2 k vm², આવું કહી શકો. 1/2 k vm² એટલે કે મહત્તમ ગતિ ઉર્જામાં રૂપાંતર, મહત્તમ વેગ મળે. પછી ગોળીનો વેગ ધીમે ધીમે ઘટતો જતો હોય. તો સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર. આપણામાં પણ સ્થિતિ ઉર્જા છે જ. આ પેનનો હું ઘા કરું તો મારામાં સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં. એ સ્થિતિ ઉર્જા આપણે શેના દ્વારા મળે છે? ફૂડ દ્વારા. આપણે ખોરાક ખાઈએ એ મુખ્ય સ્ત્રોત આપણે સૂર્ય ગણીએ છીએ, વનસ્પતિને મળે, વનસ્પતિમાંથી આપણે ખોરાક ખાઈએ અને પરિણામે આપણે ઉર્જા મળે. એટલે સ્થિતિ ઉર્જાનું જ આપણે ગતિ, દડો ફેંકીએ છીએ, બોલિંગ કરીએ ત્યારે પણ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર. દોડીને જે બોલિંગ ફેંકે એની ફાસ્ટ બોલિંગ પડે, કારણ થોડીક ગતિ ઉર્જા આપે છે અને થોડીક બોડી એની સ્થિતિ ઉર્જા આપે. આમ ગતિ વત્તા સ્થિતિ બેનું સમીકરણ થાય અને પ્લસ ટોટલ ગતિ ઉર્જા મળે છે. તો અહીં સુધી આપણે આ લેક્ચરને રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધવાના છીએ આ પાર્ટની અંદર અને પાવર તરફ ધીમે ધીમે જઈશું. તો અહીં સુધી તમે લખી લેશો બધાય અને આ સૂત્ર પણ મેળવી લ્યો, બરાબર. ઓકે, થેન્ક યુ.